ટ્રાફિક કર્મચારી બનાવ બાબતે ડીસીપીની પત્રકાર પરિષદ। લગભગ કાલે 3 તારીખે 3 જાન્યુઆરીએ 10:30 વાગ્યાની આસપાસ નર્સિંગ હોમ 4 રસ્તા છે એ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબેતા મુજબના મોર્નિંગ શેડ્યુલનું કામ કરી રહી હતી। એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો। એને મુખ્ય 3 થી 4 જે એમવી એક્ટ અને એના રૂલ્સ હોય એ તોડેલા હતા। અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું। એને હેલ્મેટ નહોતી પહેરેલી। એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું। એટલે લગભગ 4 થી 5 અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું। 5 પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો। એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ, બરાબર। અને એના પછી આગળ ઘટનાક્રમ થયો। પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું। એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં, અમે લોકો કોઈ સાઈડમાં નહીં। એને તાબે થયા નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું, ઉગ્ર બોલાચાલી કરી। પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા। વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે, માર મારેલા આક્ષેપ કરવામાં આવે છે, પર્ટિક્યુલર નામજોગ આક્ષેપ કરવામાં આવે છે કે ડીએમ વ્યાસ સાહેબ જે હાજર હતા તેમના દ્વારા માર મારવામાં આવ્યો। વિડીયો પણ સામે આવે છે, તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે। તે મામલે આપનું શું કહેવું છે? માર મારી શકાય કે કેમ? જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે અને સાઈડમાં ઉભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો, તમારી પાસે લાયસન્સ છે કે નહીં, આ તે બધું પૂછતા એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું। હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર થયું। એટલે ત્યાંના માણસોએ આજે એસીપી સાહેબ હતા એમને પણ, વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય, વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે। તમે તમારી રીતે વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા। એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા થઈ અને એને ચોકી પર લઈ ગયેલા હતા, બરાબર। ત્યાં પછી એને સમજાવતા, કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। તો વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂરત હતી, તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે, તું શાંતિ છે, તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ, નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। તો એ છતાં એને તાબે ન થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો। એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું, તમારી વર્દી ઉતારી લઈશું, અમે તમારે તાબે નહીં થઈએ, અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો। આ આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ। એ દરમિયાન ઝપાઝપી થઈ। ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે। સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો, એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું। એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા। ત્યારે એના પિતાનો આઈ કાર્ડ પૂછવા જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું। પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે। એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા, પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા, પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા, એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું। તો એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે। એ ગુનાની માહિતી હું આપને આપું। સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે। મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે। સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે। એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા, પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે એમવી એક્ટ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા, એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો, અમે તમારી વર્દી ઉતારી લઈશું, એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસની પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાટ હતો દવાખાનામાં દાખલ થયેલો, તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો।